મહત્વના સમાચાર તેલંગાણાથી મળી રહ્યા છે, જ્યાં અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો અને તેના કારણે મહેબૂબાબાદમાં રેલવે ટ્રેકનું ધોવાણ પણ થઈ ચૂક્યું છે. તો સિકંદરાબાદ વિજયવાડા રૂટની ટ્રેનની અવરજવર ઠપ થઈ ચૂકી છે. તો મછલીપટ્ટમ એક્સપ્રેસ, સિંહપુર એક્સપ્રેસ અને અન્ય ટ્રેનને મહેબૂબાબાદ રેલવે સ્ટેશન પર રોકી દેવાની પણ ફરજ પડી. કેન સમુદ્રમ મંડળના તલ્લાપુસાપલ્લી રેલવે સ્ટેશન વિસ્તારમાં અતિ ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે કે સમુદ્રમ અને મહેબૂબાબાદ વચ્ચેનો રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો છે. આ સાથોસાથ આ ટ્રેકની નીચેથી માટી અને પથ્થર પણ પાણીના પ્રવાહમાં વહી ગયા, જેના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. વિજયવાડાથી વારંગલ, વારંગલથી વિજયવાડા અને દિલ્હીથી વિજયવાડા સુધીની ટ્રેનને રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. રેલવે વ્યવહારને પૂર્વવત કરવા માટેના પ્રયાસો હાલ તો શરૂ કરી દેવામાં આવ્યા છે. બે અલગ અલગ દ્રશ્યો આપને દેખાડી રહ્યા છીએ. તેલંગાણામાં મુશળધાર વરસાદ બાદના તારાજીના જે દ્રશ્યો સામે આવ્યા, રેલવે ટ્રેક પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રેલવે ટ્રેક સંપૂર્ણ ધોવાઈ ચૂક્યો છે, જેને લઈને હાલ તો ટ્રેનોને અસર પણ પહોંચી છે. તો બીજી તરફ હાલ ટ્રેન સેવા પર અસર જોવા મળી. મોટાભાગની જે ટ્રેનો છે સિકંદરાબાદ વિજયવાડા રૂટની, તેની અવરજવર ઠપ કરવાની પણ ફરજ પડી છે, કારણ કે મહેબૂબાબાદમાં વરસાદથી રેલવે ટ્રેક ધોવાઈ ગયા છે અને તેની અસર જોવા મળી છે.